ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં દિવ્યાંગમાં અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ખામી અને અન્ય પ્રકારની ખામીઓ હોય તેવા દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને ભારત સરકારની સ્કીમ અંતર્ગત સાધનો લેવા પાત્ર હોય તેના માટેની તપાસ અને સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગની ટીમ તથા સરકારી હોસ્પિટલની ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દિવ્યાંગોએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. હું ભાવેશ કાંતિલાલ ગંગાજરિયા, ગામ ધોરાજી. હું એક ઓર્થોપેડિક હેન્ડીકેપ છું. મારે હાથમાં ને પગમાં બંનેમાં તકલીફ છે ને હું સાધન સહાયકના લાભ માટે હું આ કેમ્પનો લાભ લઉં છું. જે કાંઈ ભારત સરકારની જે કાંઈ વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે તેનો ઘર આંગણે દિવ્યાંગોને લાભ પૂરતો મળી રહે એટલા માટે આ સારી એવી વ્યવસ્થા કરી છે. અહીં વ્યવસ્થા જોતા એવું લાગે છે કે કોઈ દિવ્યાંગો કોઈ હેરાન થાય હોય, કોઈને પણ કોઈ જાતની તકલીફ મને વર્તાઈ નથી આવતી ને સારી એવી વ્યવસ્થા કર્યો છે. તે બદલ અમારા દરેક દિવ્યાંગો વતી હું ભારત સરકારને અને અહીંની ટીમને હું દિવ્યાંગો વતી આભાર વ્યક્ત કરું છું. મારું નામ અશ્વિનભાઈ વિનુભાઈ સરદારા છે. મને અહીંયા હું કેમ્પમાં આવ્યો છું. મને અપેક્ષા છે કે સાયકલ અને બાઇક અને ઘોડી આપે સરકાર, એ અમારી યોજના છે. સરકારનું કામ બહુ સારું છે. આ વારો આવી ગયો, રજીસ્ટ્રેશન પ્રમાણે વારો આવે છે. અમને વિકલાંગ છે, મને 43 વર્ષ થઈ ગયા છે. અપેક્ષા છે કે અમને સરકારી સહાય મળે. સાયકલ છે, બાઇસિકલ છે, પછી યો બાઇક છે, ઘોડી છે. ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ધોરાજી સરકારી હોસ્પિટલના કેમ્પસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ પ્રકારની બીમારી જેવી હાડકાને લગતી ખામી, માનસિક રોગની ખામી, આંખની ખામી, કાનમાં સાંભળવાની કે અન્ય કોઈ ખામી વગેરે પ્રકારના તમામ દર્દીઓને ડોક્ટરો દ્વારા તપાસી ટકાવારી મુજબ સર્ટિફિકેટ આપી અને ત્યારબાદ યુડીઆઈડી રજીસ્ટ્રેશન અને જેને અનુરૂપ જયપુરી ફૂડ છે અથવા સાંભળવા માટે ઇયરિંગ અથવા અન્ય કોઈ પણ વસ્તુ એનું મેઝરમેન્ટ લઈ અને એલિમ્કો કંપનીના જે આપવાના હોય છે એ પ્રકારની સહાય પણ આપવા માટેની તૈયારીનો કેમ્પ કરવામાં આવેલો છે. આ ઉપરાંત કેવાયસી, આધાર કાર્ડના સુધારા વધારા, આવકનો દાખલો, ઉંમરનો દાખલો વગેરે પ્રકારના પણ ટેબલો રાખી અને વગેરે કામગીરીઓ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ છે.